નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત એજ્યુકેશન હરેશ સર યુટ્યુબ ચેનલમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે સામાજિક વિજ્ઞાન ધોરણ 6 ભાગ 6 પ્રકરણ 17 જીવન નિર્વાહ સ્વ અધ્યયન પોથી સોલ્યુશનની સંપૂર્ણ સમજ મેળવીશું। તો મિત્રો, હજુ સુધી જો અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું રહી ગયું હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો। અમારી ચેનલમાં અપલોડ થતા તમામ વિડિયાઓ વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો અને લાઈક કરો। તો ચાલો જોઈએ આજનો આ વિડિયો। મુખ્ય પ્રશ્ન 1, નીચે આપેલા વિધાનોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપો। 1. નીચેનામાંથી કયું વિધાન માછીમારના વ્યવસાય સાથે સુસંગત છે? વિધાન 1, દરિયામાં પ્રદૂષણ વધવાને લીધે માછલી પકડવા દરિયામાં દૂર જવું પડે છે। વિધાન 2, ચોમાસાના દિવસોમાં દરિયો ખેડવો એ જોખમકારક છે। વિધાન 3, માછીમારના વ્યવસાયથી બારેમાસ આવક મળે છે। 1 અને 2, બી 2, 3, સી 1 અને 3, ડી 1 પણ નહીં। સાચો જવાબ આવશે એ। 2. જીવન નિર્વાહ માટે રોજગારી મેળવવા કઈ બાબત સૌથી મહત્વની છે? એ. કૌશલ્ય, બી. શિક્ષણ, સી. આવડત, ડી. આપેલ તમામ। સાચો જવાબ થશે ડી। ત્રણ. ગ્રામ્ય વિસ્તારના લોકોનો મુખ્ય વ્યવસાય કયો હોય છે? એ. ઉદ્યોગ, બી. ખેતી, સી. સરકારી નોકરી, ડી. 1 પણ નહીં। સાચો જવાબ થશે બી। 4. શહેરમાં ફૂટપાથ પર લોકો કયા રોજગાર કરતા જોવા મળે છે? એ. શાકભાજીનું વેચાણ કરવું, બી. રમકડાના વેચાણ, સી. બૂટ પોલિશ કરવું, ડી. આપેલ તમામ। સાચો જવાબ થશે ડી। 5. નાના ખેડૂતો જીવન નિર્વાહ કેવી રીતે ચલાવતા હોય છે? એ. પોતાના ખેતરમાં ખેતી કરીને, બી. ખેતી ઉપરાંત પશુપાલન કરીને, સી. નજીકના શહેરમાં છૂટક શાકભાજી વેચીને, ડી. આપેલ તમામ। સાચો જવાબ થશે ડી। મુખ્ય પ્રશ્ન 2, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। 1. પર્યાવરણ સાથે જીવન નિર્વાહની વ્યવસ્થા એટલે ગામડાનું જીવન। જવાબ: આપેલું વિધાન ખરું છે। 2. માછલી એ દરિયાઈ જીવ છે। જવાબ: આપેલું વિધાન ખરું છે। 3. આધુનિક સમયમાં કૌશલ્યના આધારે કામ મળતું નથી। જવાબ: આપેલું વિધાન ખોટું છે। 4. ઉદ્યોગોનું પાણી અને પ્લાસ્ટિક નદી નાળાને પ્રદૂષિત કરે છે। જવાબ: આપેલું વિધાન ખરું છે। 5. શહેરમાં રહેતા લોકો રોજગારી મેળવવા માટે ગામડામાં આવે છે। જવાબ: આપેલું વિધાન ખોટું છે। મુખ્ય પ્રશ્ન 3, જોડકા જોડો। વિભાગ આ। 1. ખેતરનું ખેડાણ, 2. બીજની રોપણી, 3. નીંદણ કરવું, 4.
પાકની લણણી. વિભાગ બ. એ. નવેમ્બર અને ડિસેમ્બર. બી. સપ્ટેમ્બર અને ઓક્ટોબર. સી. મે અને જૂન. ડી. ફેબ્રુઆરી અને માર્ચ. ઈ. જુલાઈ અને ઓગસ્ટ. જવાબ પહેલાની સામે. સી. બીજાની સામે. ઈ. ત્રીજાની સામે. બી. ચોથાની સામે. એ. પ્રશ્ન 4. નીચે આપેલ વિધાનોમાંથી ખોટો શબ્દ ચીકી વિધાન ફરીથી લખો. 1. ગામડા કે શહેરમાં રોજગારી મેળવવી ખૂબ જ કપરું કામ છે. સાચો ઉત્તર. શહેરમાં રોજગારી મેળવવી ખૂબ જ કપરું કામ છે. 2. ગ્રામીણ જીવન જીવતા લોકો ઓછી કે વધુ સુવિધાઓનો ઉપયોગ કરે છે. સાચો ઉત્તર. ગ્રામીણ જીવન જીવતા લોકો ઓછી સુવિધાઓનો ઉપયોગ કરે છે. 3. ઔદ્યોગિક રોજગારી ગામડા કે શહેરમાં વધુ મળી રહે છે. સાચો ઉત્તર. ઔદ્યોગિક રોજગારી શહેરમાં વધુ મળી રહે છે. 4. શહેર કે ગામડામાં વ્યક્તિ એક કરતા વધારે વ્યવસાયના કામ સાથે જોડાયેલ હોઈ શકે. સાચો ઉત્તર. ગામડામાં વ્યક્તિ એક કરતા વધારે વ્યવસાયના કામ સાથે જોડાયેલ હોઈ શકે. આપણા દેશમાં 2000 કે 5000 કરતા વધારે શહેરો છે. સાચો ઉત્તર. આપણા દેશમાં 5000 કરતા વધારે શહેરો છે. મુખ્ય પ્રશ્ન 5. નીચે આપેલ પારિભાષિક શબ્દોની સમજ આપો. 1. જીવન નિર્વાહ. ઉત્તર. વ્યક્તિ પોતાના અને પરિવારના ગુજરાન માટે જે કામ કરે અને જે આવક મેળવે તેને જીવન નિર્વાહ કહે છે. રોજિંદી જરૂરિયાતો જેમ કે ખોરાક, વસ્ત્ર અને નિવાસ માટે આ આવક જરૂરી છે. 2. ખેતમજૂરી. ઉત્તર. ખેડૂતના ખેતરમાં દૈનિક કે મજૂરી પર કામ કરવું ખેતમજૂરી કહેવાય. વાવણી, નીંદણ, સિંચાઈ અને લણણી જેવા કામો તેમાં આવે છે. 3. ઔદ્યોગિક રોજગારી. ઉત્તર. કારખાનાઓ અને ઉદ્યોગોમાં મળતી નોકરીઓને ઔદ્યોગિક રોજગારી કહે છે. ફેક્ટરીમાં માલ બનાવવું, મશીન ચલાવવું વગેરે કામ તેમાં સામેલ છે. 4. જમીનદાર. ઉત્તર. જે વ્યક્તિ પાસે ખેતી માટે વિશાળ જમીન હોય તેને જમીનદાર કહે છે. તે પોતાની જમીન પર ખેતી કરે અથવા અન્યને ખેતી કરવા આપે છે. 5. છૂટક વ્યવસાય. ઉત્તર. નાના પાયે ગ્રાહકોને સીધો માલ વેચવાનો વ્યવસાય છૂટક વ્યવસાય કહેવાય. દુકાનદાર દ્વારા રોજિંદા ઉપયોગની વસ્તુઓ વેચવી તેનું ઉદાહરણ છે. મુખ્ય પ્રશ્ન 6. નીચે આપેલ પ્રશ્નોના 2-3 વાક્યોમાં જવાબ લખો. 1. તમે ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છો. ચોમાસા સિવાયના સમયમાં જીવન નિર્વાહ માટે તમે શું કરશો? ઉત્તર. જો હું ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલ હોઉં
તો ચોમાસા સિવાયના સમયમાં પશુપાલન, દૂધ વેચાણ અથવા નાનો ધંધો કરી જીવન નિર્વાહ કરવું. જરૂર પડે તો મજૂરી કામ અથવા હસ્તકલા કામ પણ કરી શકું. આ રીતે વર્ષભર આવક મેળવી શકું. 2. તમે મોટા થઈને જીવન નિર્વાહ માટે કયો વ્યવસાય કરશો? ઉત્તર: હું મોટો થઈને શિક્ષક બનવા માંગુ છું. આ વ્યવસાય દ્વારા હું યોગ્ય આવક મેળવી શકું અને વિદ્યાર્થીઓને શિક્ષણ આપી સમાજની સેવા પણ કરી શકું. માનનીય શિક્ષકનો વ્યવસાય માનનીય અને જવાબદારી ભર્યો છે. 3. માછલી પકડવા માટે કયા કયા સાધનોની જરૂર પડે છે? ઉત્તર: માછલી પકડવા માટે જાળ, કાંટો કે હૂક, દોરી અને નાવની જરૂર પડે છે. કેટલાક માછીમારો મોટા જાળ અને ખાસ સાધનોનો ઉપયોગ કરે છે. દરિયામાં જતા સુરક્ષા સાધનો પણ જરૂરી હોય છે. 4. સામૂહિક શહેરી જીવન નિર્વાહ એટલે શું? ઉત્તર: શહેરમાં લોકો પરસ્પર સહકાર અને વિવિધ વ્યવસાયો દ્વારા જે જીવન નિર્વાહ કરે તેને સામૂહિક શહેરી જીવન નિર્વાહ કહે છે. દુકાનદાર, મજૂર, ડ્રાઈવર અને કર્મચારીઓ એકબીજા પર આધાર રાખે છે. આ રીતે શહેરનું જીવન ચાલે છે. 5. ગામડામાંથી કઈ કઈ ચીજવસ્તુઓનું વેચાણ શહેરોમાં કરવામાં આવે છે? ઉત્તર: ગામડામાંથી અનાજ, શાકભાજી, ફળો, દૂધ, કપાસ અને લાકડું જેવી ચીજવસ્તુઓ શહેરોમાં વેચાય છે. શહેરના લોકો રોજિંદા ઉપયોગ માટે આ વસ્તુઓ ખરીદે છે. ગામડા અને શહેર વચ્ચે વેપાર સંબંધ રહે છે. 6. ચોમાસાના દિવસોમાં દરિયો ખેડવો કેમ જોખમકારક હોય છે? ઉત્તર: ચોમાસાના દિવસોમાં દરિયામાં તોફાની પવન અને ઊંચા મોજા ઉઠે છે. આથી નાવ ડૂબી જવાની અથવા અકસ્માત થવાની શક્યતા રહે છે. તેથી આ સમયમાં દરિયો ખેડવો જોખમકારક ગણાય છે. 7. તમારા ઘરની આસપાસના વિસ્તારમાં કઈ કઈ ચીજવસ્તુઓની દુકાનો આવેલી છે? ઉત્તર: મારા ઘરની આસપાસ કરિયાણા, શાકભાજી અને દૂધની દુકાનો આવેલી છે. સાથે દવાની દુકાન અને સ્ટેશનરીની દુકાન પણ છે. આ દુકાનો દ્વારા રોજિંદી જરૂરિયાતોની વસ્તુઓ સરળતાથી મળી રહે છે. મુખ્ય પ્રશ્ન 7. માગ્યા મુજબ પ્રવૃત્તિ કરો. 1. તમારા ગામ કે શહેરની આસપાસમાં આવેલ ઉદ્યોગ કે ઔદ્યોગિક વસાહત વિશે માહિતી એકત્ર કરી હસ્તલિખિત અંક તૈયાર કરો. ઉત્તર: મારા ગામ નેસવડની આસપાસ એક ઔદ્યોગિક વસાહત આવેલી છે જ્યાં વિવિધ કારખાનાઓ કાર્ય કરે છે. અહીં કપાસ, દૂધ ઉત્પાદનો અથવા નાના ઉદ્યોગોમાં વસ્તુઓનું ઉત્પાદન થાય છે. આ ઉદ્યોગોમાં ઘણા લોકો રોજગારી મેળવે છે. ઉત્પાદિત માલ અન્ય શહેરો અને રાજ્યોમાં મોકલવામાં આવે છે. ઉદ્યોગોના કારણે વિસ્તારનો આર્થિક વિકાસ થાય છે. સ્થાનિક લોકોને આવકના સારા સાધનો મળે છે. આથી ગામનો વિકાસ ઝડપી બને છે.
2. તમારા ગામ કે શહેરમાં કામ કરતા વિવિધ વ્યવસાયકારો, ઉદાહરણ તરીકે દરજી કામ, કરિયાણાના દુકાનદાર, સાયકલના પંક્ચર કરનાર વગેરે વિશે માહિતી મેળવી તેની નોંધ કરો. ઉત્તર: મારા નેસવડ ગામમાં ઘણા લોકો વિવિધ વ્યવસાય સાથે જોડાયેલા છે. દરજીકામ કરનાર લોકો કપડાં સીવી જીવન નિર્વાહ કરે છે. કરિયાણાના દુકાનદાર રોજિંદી જરૂરિયાતની વસ્તુઓ વેચે છે. સાયકલના પંક્ચર કરનાર વાહનોની મરામત કરે છે. દૂધવાળા, વાળંદ અને લોહાર જેવા લોકો પણ પોતાની સેવાઓ આપે છે. આ બધા વ્યવસાયકારો ગામના જીવનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેમના કારણે લોકોની રોજિંદી જરૂરિયાતો સરળતાથી પૂરી થાય છે.